ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમે તમારી રીતે, હું મારી રીતે. બરાબર. લીગલી જો અનલીગલી કોઈ વસ્તુ નથી કરવાનું. એનું કારણ કે જો હું જે કઈ કરું લીગલી જ કરીશ, બરોબર. મેં એને કોર્ટમાં પૂછ્યું હતું આ 22 તારીખે જ હતી એટલે એને કીધું કે પપ્પા હું આવી સાઈન કરી જોઈ જાઉં તો હાલ કેવી રીતે મેં કીધું એમ ન હાલે. કીધું હું બાઈને છું, મારી એસ્ટેટમાં તારી સાઈન થવી જોઈએ, તારા મામા નાના ને. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. हाँ जी. સીતારામ. सीताराम सीताराम. હા થઈ ગયા ફ્રી? બોલો ને જેના માટે. આપણે પેલા રાજકોટ વાળા હિન્દુ બેન નતા, રાજકોટ વાળા ઈદુબેન. હા હા હા. તમે મને કીધું હતું કે મારા મામાજીને ક્રિયા નહીં છે કે પછી આપણે ફોન કરશું એ કે બરાબર. વાત કરવાનો જે આપણે વિડીયો જોયો ને આપણે પુરાયું સમજી ગયા. તમારું નામ છે શૈલેષભાઈ કુબાવત. રેડી? શૈલેષભાઈ કુબાવત. અને કેટલી એજ છે તમારી? તમારી એજ કેટલી છે? 55. ઓમ 55 નો થાય, ઓમ 50 થાય. બરાબર. 51 છે. ઓકે, ચાલુ રાખો, હું વાત કરાવું બેન સાથે. જય કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. બોલ બોલ મારા ભાઈ. આપણે રાજકોટ થી ફોન છે. કુબાવત છે, હા. સાધુ સમાજમાંથી છે ભાઈ. ઈ કોણ છે ના કહેવાય? એટલે લગભગ માર્ગી સાધુ છે. માર્ગી સાધુ લગભગ મોરારી બાપુ હા. મહિલા છે. લગભગ મોરારી બાપુ અચ્છા, મહિલા. કાંઈ વાંધો નહીં, કરાવો વાત. ચાલો વાત કરો. શૈલેષભાઈ, હા, તમે ક્યાં સાધુ છો? રામાનંદી. અચ્છા, રામાનંદી. રામ ભગવાનની પૂજા કરી મહિલા. મોરારી બાપુ મહિલા નહીં, બરાબર ને? રામાનંદી તો હા એક જ થાય. એટલે આ માર્ગીમાં આવે મોરારી બાપુ મહિલા એ આવે કે અલગ? ના 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 ઈ નો આવે. અતિશય માર્ગીનું અમે દીકરી નો લઈને અમે ખાઈએ નહીં. અમારે અચ્છા. મૂકીને દેવું પડે. અચ્છા અચ્છા અચ્છા, કાંઈ વાંધો નહીં. આપણે રામાનંદી, બરાબર ને? હા હા, ભલે ભલે. હાલો વાત કરો બેન. એ હા. હલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. બોલ બોલો. એ હું રાજકોટમાં જ રહું છું અને મારે રાજકોટમાં 2 જગ્યાએ મકાન છે, પ્લોટ છે, બાંધકામનું કામ હતું, બરોબર. હા ને મારા ઘરવાળા 2002 માં ગુજરી ગયા, સમજી ગયા. હા બીમાર હતા અને ગુજરી ગયા. બહુ હા. બાબો હતો. પછી મારા બાબો નાનપણથી મારે છેલ્લે પરણાવવાનો હતો. મેં પરણાવી દીધો બાબાને. પછી એને મામા થતો જ રહીએ પણ પરણાવવાનો ખર્ચો મારે દેવાનો હતો. આપણે પરણાવી દીધો એને, સમજી ગયા. પોર બરાબર. આપણે એની કાંઈ લેના દેના છે ને, એક જ બાબો હોય, બરોબર. હા. આપણને આપણે આવે તો આપણને ફોન કરે તો ભલે, ન કરે તો ભલે, આપણે એની કોઈ જેટલી લેના દેના છે જ નહીં. હું એકલો જ છું, બરોબર. બરાબર. અને બરાબર. રાજકોટ કોઠારીયા તમારે કોઈ બેન રહેતા ને તમે એમ કહેતા હતા કોઠારીયા લાવડવા કોઠારીયા. હા સોલર કોઠારીયા. ફોરવર્ડ કોઠારીયા નહીં, આમ તો અમારું ગામ જ કોઠારીયા ગામ જ સમજી ગયા. એટલે ફોરવર્ડ અમારામાં જ આવે, વિસ્તારમાં આવે. અચ્છા જી. તમારે ક્યાં રહેવાનું? કોઠારીયા ગામ. બરાબર, કોઠારીયા ગામ. હા જોયું. ઓળખો જોયું. હા આ ઉભો રોડ જોયું. હા. તો મેં તમારો આખો વિડીયો જોયો એટલે મેં કીધું કાંઈ વાંધો નથી. તમે મારી જોડે દુઃખી છો એને જોડે સમજી ગયા. હું છતાં તમે તો વયા ગયા દુઃખી ગયા. હું આમ છતાં દુઃખી ગયો. તો તમે 10 કોલેજ ની બધું ભણાવ્યો ત્યાં લગી બધો ખર્ચો આપણે જ કર્યો. અને આમ તો બાઈને ફોન તો આપણે જ દેતા પૈસા, એવું નથી. તો પછી છેલ્લે ધક્કો માર્યો એમ કે તારે જેમ કરવું એમ કરી, મારે તારું કાંઈ જોતું નથી. તમારે એક જ બાબો છે? એક જ બાબો છે. દીકરી મારી નહીં, કોઈ વસ્તુ નહીં. તો તમે શું કરો છો હાલમાં અત્યારે? હું તમને બાંધકામનું કરતો હતો. અત્યારે મારે પાછળ પ્લોટ હતો ને બીજો, તેમાં મેં રૂમ કરી નાખી. એટલે હું મારે ભાડું આવે, બરોબર. કેટલું ભાડું આવે?
હે 25,000 કેટલું ભાડું? 25,000 બરાબર. રૂપિયા. હમ બરોબર. એટલે સારી જિંદગી જીવવાની. મને કુદરત તો પૂછો, હું હાલતા હોય ગયા ગિરનાર ઉપર છે, હાવ ગિરનાર ઉપર હનુમાનદારા જગ્યાએ ત્યાં 15 ત્યાં કાઢી શકું આરામથી. બસ પછી અહીં આવું મારે પાલન ચાલુ થયું બધા એટલે આવી પછી આખે રાંધી ખાઈ કેવું તો- હતું એવું એકલું જીવન ચાલીએ ને એટલે હું હા. મજાનું વાતો કરવા ઘરમાં હોય તો બીજે ખાય કે આ બધું તારે શું કામનું નથી? તો કામનું. એમ નહીં, તો જ્યાં તમે રહ્યો છો ત્યાં તમે રૂમ બનાવીને ભાડે આપી છે? ના પાછળ હું રહું છું ત્યાં ને એ તો મારું એ મકાન કાયદેસર છે બધું? બધું દસ્તાવેજ દસ્તાવેજ વાળું છે? બધું દસ્તાવેજ. બરાબર. તો તમે પેલા આનું કઈ કન્સ્ટ્રક્શન નું કરતા હતા આવડું આ બાંધકામનું? હા બાંધકામનું કરતો. બરાબર. હવે નથી દેતા કરતા? બાંધકામનું કરતો હું તો એનું કારણ છે અમે ભાગીદારીમાં હતા સમજી એકારે વેચારિયા 10-12 બ્લોક બનાવીને એટલે ભાગીદારમાં હતા સમજી ગયા બધા 3 જણ. બરાબર. અમારે કરી શકતો ને મારા નામે શૈલેષ, મારું સાચું નામ શૈલેષ નથી હરેશ છે પણ મારા નામે જતો ને એ બધા સમજી ગયા. ઓહો. મેં એને સુરત ગોતી લીધો જ્યાં બિલ્ડિંગ નું કામ રાખ્યું એ આપણા જાણીતા નીકળ્યા. મને કાંઈ વસ્તુ નહીં આજ કરે તો ઠીક છે કે હમણાં બીજી બિલ્ડિંગ ઉપાડશે ને એટલે હું તમને પૈસાનું એટલે થોડું શું કરાવતો જઈશ. બરાબર. આવું મારું જીવન છે. બરોબર. જે કઈ કહે તમે. તો તમે અત્યારે રહ્યો છો એમાં શું સગવડતા છે? કમ્પ્લીટ કાંઈ વસ્તુ ન બતાવે. વોશિંગ મશીન થી માંડીને ઘરઘંટી થી માંડીને ગેસ. એમ નથી કેતી તમે આ રહ્યો છો એ તમારે કેટલું મકાન છે, કેટલા વારમાં છે? રૂમ, કિચન, હોલ અને ફળિયું. બરાબર. એક રૂમ વાળું છે? હા 60 વાર જગ્યામાં છે અત્યારે હું રહું ને ઉભો પટો 60 વાર અમારે એક પ્લોટ હતો ને મારા પોતાનો એમાં અમારે 3 ભાઈનો તાપ થઈ જાય સમજી ગયા. બરાબર. બરાબર. તો તમારા બધા હા સાચી વાત છે. તો તમે આ રૂમ ભાડે આપી તો કેટલી ભાડે આપીશ રૂમ તમે? 5 અને એક મોટું છે સમજી ગયા. ગાય હું રાખતો ને ગાય રાખતો મને શોખ. હા. નિયાણી પછી હું ન પગી ગયો એકલો માણા. પછી હું ગોવામાં તો હું માણા રાખું તો પછી દૂધ તો હું વેચતો નહીં તો હું ડોલ ભરી દૂધ આવે મારે કોલે લેવા જાઉં. હા બરાબર. એ વાત હાજી. પછી મારા બેન જુનાગઢ મોટા બેન સમજી ગયા. પછી મેં એની મારી જતી સમજી ગયા. એની વાત સમજી ગયા ઉછેરી મોટી થઈ ગઈ. પાછી ન્યા બધી આવ્યો સમજી ગયા. મેં ગાલે બેન હવે મારાથી નહીં અત્યારે ડોલે બરાબર. એટલે મારું જીવન એવું છે. મને એવું કે ભગવાનના મંદિરે એમ નહીં, તમારે આવકમાં આવડી 3 તમે રૂમો ભાડે આપી એ તમારી આવક છે? 5 ઈવી છે મારે. 4 એજન્સી હતી પણ હવે હું એકલો છે ને તો રાંધવાનું કરવા જાવ બધું કરવા જાવ તો હું થાકી જાઉં છું. અહીં થાય મેળનો નથી રહેતો. રાંધવાનું ન કર્યું મને વાયનું ફાવતું નથી. બરોબર. પેલે ખાધું હોય સમજી ગયા. હું હતું શાંતિથી હતી. મારે બાંધકામનું હોય એટલે હું પેલા આવ્યો એટલે રાંધી રોયો જાવ બપોરે એટલે પછી હું એક માથાકૂટ નહીં. પછી ઓલો છોકરાને કોઈને નિશાળે જવું હોય તો એને એ કઈ કરવું હોય. બરોબર. કેટલા વર્ષના થયા તમે? મારે ઓમમાં તમે જોવો ને એટલે 55 થાય. કેમ કે અમારો નાની ઉંમર 4 વ્હીલ હતી સમજી ગયા. ગાડી એટલે મારા કાકાએ મને આવડતી સમજી ગયા. તો મારે કરતું છે. 8માં મને મારા પપ્પા શિક્ષક હતા. 8માં અમારે એવી રીતે કરાવ્યું કે ભાઈ આને લાયસન્સમાં વરસ ઘટે છે તો કે શું કરવું છે તો કે આ હું સર્ટિફિકેટ આવી કાઢતો હોય છે સમજી ગયા. બીજા પપ્પા બધા નોકરી કરતા એટલે સમજી ગયા. બરાબર. એ રીતનું સર્ટી કાઢી દીધું સમજી ગયા. એમ નહીં, તમે અત્યારે આ તમે જે સ્ટેપ ઉપાડ્યો છે કે ભાઈ તમારે ઘર વસાવવું છે તો તમારા દીકરા એગ્રી છે આની અંદર? કાલવારે એમ કે મારો દીકરો તમને કહું અહીંયા આવીને તમને એમ ન કહે મેં લગ્ન કર્યા એને માનો ને 5મો મહિનો હોય મેં પહેલા મહિનામાં લગ્ન કર્યા હતા. બરોબર. એના એ ભાઈ ક્યાં રહે છે તમારો દીકરો? માંડવી. હે? માંડવી ગામડે? માંડવી કચ્છમાં. અચ્છા કચ્છમાં. એમના મેરેજ થઈ ગયા ભાઈના? હા મેરેજ સૌથી તો ખરાબ મેરેજ કરાવી દીધા કમ્પ્લીટ કરાવી દીધું. બરોબર. તો યાદ કર્યો. હા નોકરીમાં મેં ચડાવી દીધો હતો. પોલીસની નોકરી કરતો હતો પણ મને નોકરી એને મેળવી વયો ગયેલે કે મારા ભાઈ મામાનો પક્ષ જોઈ. મારા મામાનો પક્ષ નથી જોતો. એનું કન્યાદાનને આપણે બધું પાછું દઈ દીધું. મારે કીધું પક્ષ નથી જોતો તો મારા મામા માંથી જોયું. મેં કીધું તમે તમારી રીતે હું મારી રીતે. બરાબર.
લીગલી જો અનલીગલી કોઈ વસ્તુ નથી કરવાનું એનું કારણ કે જો હું બી કઈ કરું લીગલી જ કરીશ બરોબર. મેં એને કોર્ટમાં કીધું હતું આ 22 તારીખે જ હતી એટલે એને કીધું કે પપ્પા હું આવીને સાઈન કરીને જોઈ જાઉં તો હાલ કેવી રીતે મેં કીધું એમ ન હાલે કીધું હું બાઈને છું મારી એસ્ટેટમાં તારી સાઈન થવી જોઈએ તારા મામા નાના ને બધા આવવા દે તારા હારા ની હું પાસ થાકી કીધું તો મારે કઈ મિલકત એટલે કઈ લેના દેના છે નહીં બરોબર કીધું બરાબર. મારે ઈ જ છે એટલે મેં હું કમે 22 તારીખે નહોતો ગયો મારે એડજસ્ટ કરવું પડે નો એ કામ નથી કરી બે મતલબ પછી મેં કીધું ભાઈ તમે કામ ન કરી શકો તો મારે ઘરનું હું કામ તમે ઉતારી ગયો તો હું તો હા, ઈ વાત સાચી. હા. ભાઈને નહીં જઈએ હું કાંઈ ન કરી શકું ભાઈને જાવ તો પછી હું 15-20 હજાર બીજા કમાઈ આપું હું તો આ બધા મોટા મશીન અમુક હું ભરૂચ ત્યાં જાઉં છું અંકલેશ્વરની કેમિકલ ફેક્ટરીમાં રિપેર કરવા એમાં મને એવડા પૈસા મળી જાય એટલે તો એ હમણાં બધું આપણે ગેસની સામાન હતી તો એ બધું ઠપ થઈ ગયેલું ભાઈ સમજી ગયા. ના ના, એ વાત ડિસ્ટર્બ થઈ જાય. સાચી વાત છે તમારી. તો કઈ વાંધો નહીં. હા, એ વાત સાચી. યા શું કહો છો? રોટલો આપણને નથી કોઈ જાય સમજી ગયા. હા, એ તો સાચી વાત છે તમારી કે રોટલા દુખી ન થાય માણસ. બરાબર ને? તો હું છે ને એ મિલકત પડી એ ઓલું એક મકાન થઈ વેચવા કાઢી નાખવાનું આ મકાન નથી કાઢવા નવું બનાવ્યું સમજી ગયા. તો કેવું કાઢવું છે? બીજું એક જૂનું ગામમાં પડ્યું છે. ક્યાં ગામમાં છે? કોઠારીયા ગામમાં છે મંદિરની બાજુમાં સમજી ગયા. તો કેટલાનું થાય એમ છે? બેના ભાગમાં થઈ મને એમાં 3.5 આવે એમ છે ત્રણેય ભાઈ કેટલા? 12 કે 12.5 લાખ રૂપિયા જાય એમ થઈ મકાન. અચ્છા, નાનું એવું હોય છે ને? આ તો માગે 3.5 માં પણ આ મેં કીધું મારે 40 મહિને જ દેવું કીધું મેં તો મને કે કા મેં કીધું આ તો એક તો રહેવા તો સારું મકાન જોઈ કીધું મારે હું કે કીધું પાછળ રહેવા જવું કીધું. અત્યારે મકાનની કિંમત કેટલી તમે રહ્યો છો? 40 કહેવાય. મેં તો બાજુમાં ઓયડી બનાવી એનું એ આવી ગયું આની અંદર? ના ના એ એની અંદર નો આવે એ પ્લોટ ને તો પાછી દીધું છે એના 70 લાખ રૂપિયા આવે. ના ના, બરાબર છે. રખાય આપણે જીવનનું ઓલું છે. એમાં ભાડાની આવક ચાલુ છે ને એટલે એ રખાય. હા, એ વાત સાચી છે. આપડે 1 થી 10 તારીખમાં ભાડું આવી જાય આપડે પૈસા જે ના ના, તમારી વાત મુદ્દાની છે. આપડા પગ હાલે ન હાલે તો આપણે રોટલો તો ખાવાનો હોય ને. બરાબર છે. ગમે તે હોય એમ કે આપડે પછી એને સાચવવાનું એટલે વાંહે એને આપડા પછી એને મળે એ રીતનું કરે. ના ના, એ વાત સાચી છે. કોઈ દુઃખી ન થવું જોઈએ કોઈ પણ હોય. લીગલી કોર્ટે લઈ જાય તમે ભલે આવ્યા વિચારો એકાબીજા વાતો કરી બરોબર. 1 તારીખે તમે જજ આગળ જામને લઈ જાય એમ કહેતા ગીતા છે એ બધું તમારું છે કમ્પ્લીટ જ કરી દેવાનું આપણે ઓલી રીતે દેવાનું. બરાબર છે. તો છે ને હાલો તમને હું છે ને હિતેશભાઈ યારે ચર્ચા કરી લઉં. જે તમે એવું હોય ને તો એકાદ બે હવે તો કોઠારી અહીંયા જ છે બરાબર ને તો તમે અહીં જોઈ જાજો પેલા. મારે તમારી મિલકત લઈ તો આપણે ભલે જોવાનું મારે તમે જ અહીંયા આવજો તમને ખબર પડે મેં વાત કરી તમે આપણે થાય કે ભાઈ ખાલી આપણે બેઠા બેઠા. ના ના, હું જોઈ જઈશ. હાલો એવું હોય છે ને તો મારી બેન ના ઘરે આવું ને તો હું ચક્કર મારી જઈશ ને તમે જોઈ જાજો. એવું કઈ નથી, તમે પણ આવીને જોઈ જાજો. એવું કઈ ના જોવું તો જોઈએ. નંબર નાખશું એટલે એકાબીજા સરનામું નાખશું એટલે જેને જેને એની કોઈ ખાવાનું થાય આવવાનું જ હોય કેમ કે મારા 13 તારીખે મને આવશે પછી સમજી ગયા ને કોક નું કઈ કામ હોય એમ જ મારે આવવાનું છે સમજી ગયા. કોનું કામ? કેમ? માધાપર ચોકડી ઉપર સાઈડ હોય બિલ્ડર હોય ને જાણીતા હા, બરાબર. કોક નું કઈ કામ હોય ને તો મારે આવવાનું જોઈએ માધાપર. ના ના, કઈ વાંધો નહીં. તો માધાપર ચોકડી આવો ને તો તમે હિતેશભાઈ ને ફોન કરજો બરાબર. કારણ કે માધાપર ચોકડી તમારા નંબર આપી દે મારા નંબર તમને આપી દે બરોબર. હું છે ને હિતેશભાઈ ની યારે ચર્ચા કરી લઉં પછી તમે કાલક નોરા તમે છે ને હિતેશભાઈ ને ફોન કરજો. એવું હોય ને તો તમે આ બાજુ નીકળો ને માધાપર ચોકડી બાજુ તો મને પછી તમે ચર્ચા કરી અને હિતેશભાઈ ને કહેશો ને તો હિતેશભાઈ પછી છે ને તમને કહેશે બરાબર. એટલે તમે જોઈ લેજો. હિતેશભાઈ મને ઠેકાણા ઘણા બતાવ્યા પણ એમાં શું થાય કામ ન કરીએ પણ તમારે એમને જોઈ લીધું નથી એમને તો કોઈ તમને કરી ન દે સમજી ગયા. કેમ? કેવી રીતે?
આવા પાત્રો મને હિતેશભાઈ બતાવ્યા એવું નથી હું કહેતો. હિતેશભાઈ નો ગમે તે ફોન મને તરત પાત્ર આ બાપ તમારા લાયક છે એમ સમજી ગયા. હા એ તો વાત સાચી છે તમારી. બરોબર. તમે મોતી જો ને હવે એવી રીતે અમારે મોતી જતા હેડમાસ્ટર હતા ને મારા પપ્પાના હા ચાલા આવે ને અમારા ચાલા આવે, અમારા વાડા હોય, ચુડાસમા વાઢેર બધા હોય. હા એટલે મને ખબર છે કે તમે બધા એટલે હિન્દુમાં જ આવો એમ. કેમ કે અમે એકાદ હા અમારે તો અમારી ફેમિલી તો બહુ સારી છે, વ્યવસ્થિત વાણી વેપારી જેવી છે અમે તો. અમારે એવું હતું નોકરિયા ફેમિલી જતું એટલે અમે તો હું વ્યસ્ત જોઈએ એમ સમજી ગયું. હા બરાબર છે. એવું કઈ નહીં, તમે આ બાજુ આવો ને કલાક નોરા તમે ફોન કરજો હિતેશભાઈ ને તો તમે જોઈ જાજો. પછી આપણે બે ના ફોન ઉપાડે હિતેશભાઈ કે એવું હોય. મારી વાત સાંભળો તમે, અત્યારે આપણે બે વાત કરીએ છીએ તો બીજી હોય ને તો એ બિચારા શું કરે કયો, પછી આપણે વેટ કરવાની. હું હોઈશ ને એવું હોઈશ ને તો હું હિતેશભાઈ ને કઈક તમને ફોન કરશે. હો એટલે એકાદ દિવસ રાહ જો, હું હિતેશભાઈ ની યારે ચર્ચા કરી લઉં અને પછી છે ને આપણે બેસીને વાત કરશું. હો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા શૈલેષભાઈ બોલો બોલો. હા બરોબર. કઈ વાંધો નહીં. તમારે તમને ફોન કરવાનો કીધો હશે તો હું કરી દઈશ કાલે તમને ફોન ચોક્કસ કરીશ. ચોક્કસ. હવે બેન જો અનુકૂળ આવી જશે ને તો બેન મને કહેશે તો હું તમને ફોન કરીશ અને કદાચ જરૂર પડશે તો આપણે એકબીજાને નંબર પણ આપી દઈશું. બરાબર. ભલે ભલે ભલે. હા જી. સીતારામ સીતારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.